નમસ્તે. હેર ફોલ અને હેર થિનિંગ એ આજકાલ ખૂબ જ કોમન પ્રોબ્લેમ બની ગયો છે. શું તમે પણ બધી જ પ્રકારના ઓઇલ, શેમ્પૂ અને મલ્ટીવિટામિનનો કોર્સ કરી લીધેલો છે અને છતાં પણ વાળ ખરતા નથી અટકતા? તો એક વખત હોમિયોપેથિક ટ્રીટમેન્ટ અચૂકથી ટ્રાય કરો. શા માટે? વાળ ખરવું એ કોઈ રોગ નથી, પરંતુ કોઈ પણ પ્રકારના રોગ સાથે જોડાયેલ એક લક્ષણ છે. હોમિયોપેથીમાં કોઈ પણ રોગનો રૂટ કોઝને ફાઇન્ડ આઉટ કરી અને ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પર હોમિયોપેથિક કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપવામાં આવે છે, જેથી વાળ ખરતા અટકે છે અને રીગ્રોથ સ્ટાર્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ, ડેન્ડ્રફ પ્લસ હેરફોલ છે, સો ધ મેડિસિન્સ આર થુજા, નેટ્રમ્યુર, લાઇકોપોડિયમ. હેર બંચીસમાં ખરે છે અને રીગ્રોથ નથી થતા, સો ધ મેડિસિન્સ આર કાર્બોવેજ, ફોસ્ફરસ, મેઝેરિયમ, સિફિલિનમ. હેર ફોલ થાય છે અને એની જગ્યાએ નવા ગ્રે હેર્સ આવે છે, સો ધ મેડિસિન ઇઝ વિન્કા માઇનોરા. હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે વાળ ખરે છે, સો ધ મેડિસિન ઇઝ સેપિયા, નેટ્રમ્યુર, લાઇકોપોડિયમ. પ્રેગ્નન્સી દરમિયાન કે પછી મેનોપોઝ દરમિયાન બહુ જ વાળ ખરે છે, સો ધ મેડિસિન્સ આર લેકેસિસ, સેપિયા. ઉંદરી એટલે કે એલોપેશિયા એરિયાટા થઈ જાય છે, કે જેમાં પેચીસમાં હેરફોલ થાય છે, સો ધ મેડિસિન્સ આર ફ્લોરિક એસિડ, આર્સેનિક, સોરાઇનમ. આઈ મીન ટુ સે કે હરેક પ્રકારના કારણ અલગ, એ પ્રમાણે હોમિયોપેથિક મેડિસિન અલગ અલગ જોવા મળે છે. અને જો એ રીતે કોન્સ્ટિટ્યુશનલ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વાળ ખરતા સંપૂર્ણ રીતે બંધ થઈ શકે છે અને ધીમે ધીમે રીગ્રોથ પણ સ્ટાર્ટ થાય છે. સો પ્લીઝ સેફ અને સાઇડ ઇફેક્ટ ફ્રી હોમિયોપેથિક ટ્રીટમેન્ટ અપનાવો અને તમારા ખરતા વાળને બચાવો. થેન્ક યુ.